રામ રામ બધા ભાઈઓને। આજ પોરબંદર જિલ્લાની અંદર જે ભાજપની અંદર જે ટિકિટ વેચણી કરી છે અને ટિકિટ વેચણી કરીને અંદર જે જૂના ભાજપાઈવાળા હતા, ભાજપીઓ જૂના વર્ષોથી જેનું વર્ચસ્વ હતું, જે કહેવત છે ને કે પાયાના પથ્થર કહેવાય, એવા માણસોને કાપી નાખ્યા અને જે આંગળી પકડીને આવ્યા અર્જુનભાઈની કોંગ્રેસમાંથી ભાજપમાં, એવાઓને ટિકિટ આપી। એટલે એમ માનો કે આ રાજકીય છે ને, મને તો અર્જુનભાઈનો અનુભવ છે ને, હું તો એના ભેગો વગર હાથ મહારો લીધા વગર 5 વર્ષ રહ્યો ને, એટલે મેં એનો અનુભવ ફૂલ કર્યો અને બરાબર મને મસાલો દીધો હતો ચૂંટણીમાં। એટલે આ મને છે ને ગળથુથીમાં જ છે કે જે માણસ એનો ભરોસો કરે ને એને જ કાપવાના એમ। એટલે આ ઓલું આપણે કહીએ કે બાપભાઈ કર્મઠતાથી આજ 95 પહેલાં કોઈ ભાજપને ઓળખતું નહોતું, એટલે પાયો નાખ્યો બાબુલાલ મુખીએ અને આ ઉઠમણાની શરૂઆત કરી અર્જુનભાઈએ। એટલે અર્જુનભાઈ ઉઠમણાની શરૂઆત ચાલાક માણસ છે, હોશિયાર માણસ છે કે જે એને જે તે સમયે એને લડતા હતા, જે ભાજપમાં બાબુલાલ લડતા હતા ને એની સામે અર્જુનભાઈ લડતા હતા કોંગ્રેસમાંથી। એટલે એમાંનું કે ભોજા કાનાથી લઈ સરજુ કારિયા હોય કે પંકજ મજેઠિયા હોય કે ભોલા મુરુ મૈયારિયા હોય કે દિલીપ કેસુ ઓડેદરા હોય તો કેશુભાઈ બોખીરાવાળા હોય કે અનેક આગેવાનો, એમ ઘણા નામ લે તો મને તો કેટલા બધા નામ છે કે નામ લેતા આપણે થાય કે કેટલા માણસોને આ લોકોએ કાપ્યા। એટલે અર્જુનભાઈ એનું વેર લીધું છે। એટલે આની એક પહેલાં કોંગ્રેસને આપ કરી, હવે ભાજપને સાફ કરવાનો નિર્ણય લીધો હતો અને આગામી દિવસોની અંદર તમે જોજો કે પાછા હિતાવી આવશે ને તો લગભગ અડધી પોણી સાફ કરી નાખશે ભાજપને, અને પાછી ચૂંટણી આવે એટલે ભાજપને મને 5 સીટે નહીં આવવા દે। કારણ કે આને છે ને ઓલો કે ઓલો જે ખૂટીઓ હોય ને, ખૂટીઓ એને તમે બે દંડા મારી લ્યો ને એટલે ખૂટીઓ કાયમી તમારા ઘરની સામે આવીને એ ખડતા ન મારે ત્યાં સુધી સંતોષ ન થાય। એટલે આનો સ્વભાવ છે ને ખૂટિયા જેવો છે કે એક ફેરે એને કોઈ એવું કર્યું હોય તો પછી એને એ મૂકે નહીં એમ, કારણ કે એના સંસ્કાર એવા છે। કારણ કે નુકસાન કરવું, કારણ કે મારા જેવાને હું તો રાતનાથી એના ભેગો તોડાતો હતો અને મોતની પરવા કર્યા વગર કોરોના મહાકાળ આવ્યો હતો તો એના માટે ખૂબ મહેનત કરી છે અને એ ચૂંટણો ખરા। અને ચૂંટણી પહેલાં મને 6 મહિનાથી એનું રૂપ બતાડ્યું અને મને પાડવાનું ચાલુ કરી દીધું હતું। એટલે આ માણસને ચેતવાની જરૂર છે। હું તો પોરબંદરની જનતાને અપીલ કરું છું અને આ બધાને જેટલા સારા માણસોને ભાજપમાંથી કાપ્યા ને એને અપીલ કરું છું કે તમે અપક્ષમાંથી ઊભો અને લડો, જીતશો 100%। કારણ કે તમે પોરબંદરની અંદર ઘણો ભોગ દીધો છે બધાએ, એટલે 100% તમારું વર્ચસ્વ છે, તમારું નામ છે એરિયામાં આપણે ખબર હોય, એટલે તમે 100% જીતશો ને। હું તમને એ ખાતરી આપું છું કે હું ભલે કોઈ પાર્ટીમાં નથી, અપક્ષમાં તમે ઉપશો ને તો 100% તમને મદદ કરશું અને ચૂંટણી પ્રચારમાં આવશું, તન મન ધનથી જ્યાં જરૂર પડે કરશું ને પોરબંદરની જનતાને કહો છેલ્લો દિવસ છે એટલે આવી રીતના પાર્ટીની અંદર થયું છે, એટલે જો જાગૃત માણસો જાગશે અને અપક્ષમાં જો ચૂંટણીની દાવેદારી કરશે તો 100% જીતશે। એટલે બધા ભાઈને રામ રામ, છેલ્લો દિવસે હિંમત કરી જાઓ અને અર્જુનભાઈને ઓળખી જાઓ અને આ બાબુલાલને પાછ જો એના અંગત જે સારા માણસો એના પાર્ટીના માણસોને કાપી નાખતા હોય તો આ આપણા પોરબંદર જિલ્લાનું, પોરબંદર સિટીનું શું ભલું કરશે? તો બધા ભાઈને રામ રામ, બે હાથ જોડી વિનંતી કે જાગજો, નહીં તો પછી આપણે આ જે નુકસાનીનો પાયો થવાનો છે એના ભાગીદારો આપણે। મારી વાત પૂરી।